हेलो विद्यार्थी मित्रों, मजामां છો બધા? આજનો આપણો લેક્ચર આલ્કોહોલ ફિનોલ ઇથર લેક્ચર નંબર 18. લેક્ચર નંબર 18 માં આપણે વાત કરવાની છે ઇથરના રાસાયણિક ગુણધર્મો પણ એક્સ્ટ્રા રિએક્શન ની વાત. ટેક્સ્ટ બુક ની અંદરની રિએક્શન ની વાત આવી ગઈ છે, બરાબર? તો એક્સ્ટ્રા રિએક્શન ની અંદર આપણે વાત કરીએ તો ઇથરમાં ઇથરલ ઓક્સિજન ને કારણે થતી પ્રક્રિયાઓ, બરાબર? રિએક્શન ઓફ ધ ઇથરલ ઓક્સિજન, એટલે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ, ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ એક્સ્ટ્રા ઓર નીટ. એમાં reaction of ethyl oxygen, reaction of ethyl oxygen. ઇથર માં રહેલો ઓક્સિજન, ઇથર માં રહેલા ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે લुईस બેઝ તરીકે વર્તે. લुईस બેઝ તરીકે વર્તે અને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી, ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજન બનાવે. સંયોજન, સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજન બનાવે. એમાં ઓક્ઝોનિયમ આયનની, બરાબર, એડિશન ઓફ concentration acid, actions of concentrated acid, એટલે સાંદ્ર એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતા. સાંદ્ર એસિડ સાથેની પ્રક્રિયાથી ઓક્ઝોનિયમ આયન બનાવે, બરાબર? ઓક્ઝોનિયમ ક્ષાર. તો સાંદ્ર એસિડ સાથેની પ્રક્રિયા જેમ કે HCl સાથેની, સાંદ્ર HCl કે H2SO4 સાથેની પ્રક્રિયાથી ઓક્ઝોનિયમ ક્ષાર બનાવે. ઓક્ઝોનિયમ ક્ષાર, ઓક્ઝોનિયમ ક્ષાર બનાવે જેમ કે ROR, સાંદ્ર HCl અંશિકરણ અંશિકૃણ અહીંયા લોન પર H+ મેળવે અને OH+ ડાયઆલ્કાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ, ડાયઆલ્કાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ બને. ડાયઆલ્કાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ બને જેમ કે CH3 CH2O, CH2 CH3 સાંદ્ર HCl જ્યાં ઓક્સિજન H+ મેળવે અને CH3 CH2O H+ CH2 CH3 Cl- ડાઇઇથાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ, ડાઇઇથાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ, ડાઇથાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ. આવી જ રીતે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાઇથાઇલ ઓક્ઝોનિયમ સલ્ફેટ બનાવે, બરાબર છે?
ત્યારબાદ આ રીતે CH3CH2O H2SO4 સાથેની પ્રક્રિયા H2SO4 તો H2SO4 ની સાથેની પ્રક્રિયા H+ મેળવે CH3CH2O CH2CH3H plus HSO4 minus diethyl oxonium hydrogen sulfate એટલે આ રીતે ઇથરમાં ઓક્સિજન પાસે લોન પેર હોય સાંદ્ર એસિડ સાથેની પ્રક્રિયાથી આ પ્રકારના ઓક્ઝોનિયમ ક્ષાર બનાવે બરાબર છે પછી એની અંદર ઇથરલ ઓક્સિજન પર થતી પ્રક્રિયાઓ એમાં ફોર્મેશન ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા કમ્પાઉન્ડ ફોર્મેશન ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ બનાવતા સંયોજનની બનાવટ તો ઇથરની BF3 LCl3 કે FeCl3 જેવા લુઈસ એસિડ સાથેની પ્રક્રિયાથી સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજન બને જેમ કે CH3CH2O ડાઈઇથાઇલ ઇથર ની BF3 સાથેની પ્રક્રિયાથી તો અહીંથી આ બોરોન એટલે બધાને ખબર છે લુઈસ એસિડ હોય sp2 સંકરણ હોય કક્ષક ખાલી હોય અહીંથી યુગ્મ પ્રદાન કરે એટલે આ કમ્પાઉન્ડ બને આ પ્રકારનું CH3CH2O અહીંયા BF3 ને યુગ્મ પ્રદાન થયું CH3CH2 બરાબર અહીંથી BF3 ને યુગ્મ પ્રદાન કરેલું તો આજે બન્યું આને કહેવાય બોરોન ટ્રાઇફ્લોરાઇડ ઇથરેટ બોરોન ટ્રાઇફ્લોરાઇડ ઇથરેટ boron trifluoride etheret આને કહેવાય બોરોન ટ્રાઇફ્લોરાઇડ ઇથરેટ એક ઇલેક્ટ્રોન પર પ્રદાન થયું ને અહીંયા માઈનસ ચાર્જ આવતો અહીંયા પ્લસ એટલે આખું તટસ્થ દ્વિતીયની દ્રષ્ટિએ ત્યારબાદ એવી જ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ઇથરની પ્રક્રિયામાં બરાબર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં આ રીતે CH3 2CH3CH2O CH3CH2 twice O ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે RMGX તો RMGX સાથેની પ્રક્રિયામાં આ રીતે સવર્ગ સહસંયોજક બંધ ધરાવતો કમ્પાઉન્ડ આના 2 મોલ લેવામાં આવે આના 2 મોલ RMGX અહીંયા આ મેગ્નેશિયમ ને યુગ્મ પ્રદાન થાય એટલે બને MgO CH2CH3 O CH2CH3X અને R બરાબર આ પ્રકારનો આને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇથરેટ કહેવાય ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇથરેટ એટલે આપને ખબર એટલે ટૂંકમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ને ઇથરમાં દ્રાવ્ય હોય એટલે આપણે જ્યાં જ્યાં
ગ્રિગ્નાટ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ ત્યાં સૂકો ઈથર કેવો શબ્દ લગાડીએ છીએ. ઈથરની અંદર ગ્રિગ્નાટ પ્રક્રિયક દ્રાવ્ય હોય આ રીતે કોમ્પ્લેક્સ બને અને ગ્રિગ્નાટ પ્રક્રિયક ઈથરેટ કહેવાય. આ રીતે આ ઇથરલ ઓક્સિજન ને કારણે આવા સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા કમ્પાઉન્ડ બનાવે. બરાબર છે. ઈથર આ લોન પેર પ્રદાન કરી પોતે લુઈસ બેઝ તરીકે વર્તે, આ લુઈસ એસિડ તરીકે વર્તે અને આવા સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા કોમ્પ્લેક્સ બનાવવાનું વલણ હોય ઈથરનું. ઓકે. ત્યારબાદ ઈથરની મંદ H2SO4 ની હાજરીમાં ગરમ કરતા ઈથરની મંદ H2SO4 ની હાજરીમાં ગરમ કરવાની પ્રક્રિયા થઈ ROR ઈથર મંદ H2SO4 ની હાજરીમાં ગરમ કરતા દબાણની અસર હેઠળ જળ વિભાજન થઈ આલ્કોહોલ બને 2ROH આલ્કોહોલ. એટલે આગળની આપણે H2SO4 સાથે પ્રક્રિયા જોઈ ને સાંદ્ર H2SO4 હતો અને ઠંડો, ત્યાં શબ્દ કેવો આવે ઠંડો, તો પેલો ઓક્સોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનતો હતો. ઠંડા સાંદ્ર એસિડ સાથેની પ્રક્રિયાથી ઓક્સોનિયમ સોલ્ટ બને. મંદ H2SO4 ની હાજરીમાં ઈથરને ગરમ કરો તો આલ્કોહોલ બને. બરાબર. મંદ H2SO4 ની હાજરીમાં ઉદાહરણ તરીકે અહીંયા હું લઉં CH3OCH3 ડાયમિથાઇલ ઈથર મંદ H2SO4 ની હાજરીમાં ગરમ કરતા 2 મોલ મિથેનોલ બને. CH3OH મિથેનોલ જળ વિભાજનથી આલ્કોહોલ. બરાબર. જો સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરવામાં આવે, સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આલ્કોહોલ અને આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને. આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બરાબર. સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો જેમ કે ROR પ્લસ સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરતા આમાંથી ROH આલ્કોહોલ પ્લસ ROSO2H બરાબર SO2OH આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ અને આલ્કોહોલ મળે. જેમ કે ડાઇઇથાઇલ ઈથર CH3CH2O CH2CH3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરવામાં તો ઇથેનોલ પ્લસ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ OSO2OH ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે. એટલે આપણે ધ્યાન રાખીશું ઠંડા અને સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી ઓક્સોનિયમ ક્ષાર બનાવે, આલ્કાઇલ ઓક્સોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવે. પણ મંદ H2SO4 ની હાજરીમાં ગરમ કરો તો ટોટલ આલ્કોહોલ અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આલ્કોહોલ પ્લસ આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે. બરાબર. હવે આની અંદર તૃતીયક કે દ્વિતીયક ઈથર હોય ને, દ્વિતીયક ઈથર કે તૃતીયક ઈથર હોય તો વિલોપન પ્રક્રિયા થઈ આલ્કીનેય બને. બરાબર. દ્વિતીયક કે તૃતીયક ઈથર હોય તો. બરાબર. ત્યારબાદ ઈથરમાં એ જ આગળ તો દ્વિતીયક કે તૃતીયક ઈથર હોય જેમ કે ટર્શરી બ્યુટાઇલ મિથાઇલ ઈથર આ તૃતીયક ઈથર તો સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરો તો આલ્કીન બને. કહેવાનો મતલબ અહીંયા
વિસ્થાપનથી આલ્કોહોલ બનવા કરતા વિલોપનથી આલ્કીન બનવું સરળ. આ ભાગ આલ્કીનમાં રૂપાંતર થાય, આ ભાગ આલ્કોહોલમાં. આ બને CH3 C V1 CH2 CH3 પ્લસ CH3OH. બરાબર. ટર્શરી ભાગ હોય, સાલ્ફેટ ટુ સલ્ફરની હાજરીમાં ગરમ કરો તો આનું રૂપાંતરણ આલ્કીનમાં થાય, આનું રૂપાંતરણ આલ્કોહોલમાં થાય. બરાબર. આ રીતે ઈથરની એટલે દ્વિતીયક કે તૃતીયક ઈથર હોય તો સાંદ્ર H2SO4 સાથે ગરમ કરો તો દ્વિતીયક કે તૃતીયક ઈથરનો એ ભાગ હોય એ વિલોપન થઈને આલ્કીનમાં રૂપાંતર થાય. બરાબર. એટલે આ હતી ઈથરની H2SO4 સાથે ગરમ કરતા. બરાબર. સાંદ્ર H2SO4 ની હાજરીમાં કે મધ H2SO4 ની હાજરીમાં ગરમ કરીએ ત્યારે થતી પ્રક્રિયાઓ. ત્યારબાદ આવે છે ઈથરની PCl5 સાથેની પ્રક્રિયા. ઈથરની PCl5 સાથે પ્રક્રિયા, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા ઈથરની. તો ઈથરની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે C2H5O C2H5 ડાઈઇથાઇલ ઈથર. ડાઈઇથાઇલ ઈથરની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે તો આ CO બોન્ડ બ્રેક થાય. CO બોન્ડ બ્રેક થાય અને 2C2H5Cl ક્લોરોઇથેન બને. ક્લોરોઇથેન ડાઈઇથાઇલ ઈથર હોય તો ક્લોરોઇથેન પ્લસ POCl3 છૂટું પડે, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. તો યાદ કરો આલ્કોહોલ પણ PCl5 સાથે ક્લોરોઆલ્કેન જ બનાવતો હતો, એવી રીતે ઈથર પણ PCl5 સાથેની પ્રક્રિયાથી ક્લોરોઆલ્કેન જ બનાવે. બરાબર છે. પ્લસ POCl3 છૂટો પડે, હેલો આલ્કેન બને. ટૂંકમાં ઈથરની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી હેલો આલ્કેન બને. ઓકે. એટલે PCl5 સાથેની પ્રક્રિયા જેમાં CO બોન્ડ તૂટે ઈથરમાં. પછી એસિડ ક્લોરાઇડ એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા, નિર્જર ZnCl2 કે LCl3 ની હાજરીમાં. બરાબર. તો ઈથરની CH3COCl સાથે પ્રક્રિયા, નિર્જર ZnCl2 કે AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થતા હેલો આલ્કેન પ્લસ એસ્ટર મળે. હેલો આલ્કેન પ્લસ એસ્ટર એસિડ ક્લોરાઇડ સાથે નિર્જર ZnCl2 કે LCl3 ની હાજરીમાં પ્રક્રિયા થતા હેલો આલ્કેન અને એસ્ટર નિપજ મળે. એસ્ટર નિપજ મળે. ઈથરની પ્રક્રિયા, દાખલા તરીકે C2H5O C2H5 પ્લસ CH3CD1OCl. હવે જો તમે બધા જોઈ શકો આની પાસે લોન પેર, આ કાર્બન આંશિક ધન હોય એ પ્રદાન થાય. બરાબર. અહીંથી આ Cl દૂર થાય અને અહીંથી આ CH5. તો આ રીતે એનહાઇડ્રસ ZnCl2 ની હાજરીમાં ગરમ કરે. ZnCl2 આ CO બંધ તોડવામાં મદદ કરે, CO બંધ તૂટે એમાં. એટલે જો હવે આ C2H5O અહીંયા જોડાઈ જાય તો શું બનવાનું? CH3CD1O અને આ O C2H5. એટલે એક નિપજ એસ્ટર મળે અને આ Cl ને ઇથાઇલ ક્લોરાઇડ જોડાય C2H5Cl. એટલે અહીંયા તમે ડાઈઇથાઇલ ઈથર લ્યો તો ઇથાઇલ ઇથેનોએટ એસિટાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પ્લસ ઇથાઇલ ક્લોરાઇડ મળે. બરાબર. એક નિપજ આપણી એસ્ટર મળે, એક નિપજ આપણી આ હેલો આલ્કેન મળે. જ્યારે એસિટિક એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયામાં 2 મોલ એસ્ટર બને. બરાબર. બંને એસ્ટરમાં જ રૂપાંતર થાય. જોઈએ એ પ્રક્રિયા એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા. આ નિર્જર ZnCl2 કે AlCl3 લોઇસ એસિડ તરીકે વર્તે. અહીંથી આપણે આ CO બંધ તોડવામાં મદદ કરે. કઈ રીતે? તો કે આ ઓક્સિજન છે એની સાથે યુગ્મ પ્રદાન કરે તો આ જે ઓક્સિજન છે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. પોઝિટિવ ચાર્જ આવે એટલે સરળતાથી બોન્ડ બ્રેક થાય. બરાબર. એટલે અહીંયા મેં તમને સરળતાથી સમજાવ્યું છે કે આ ઓક્સિજન આ કાર્બન આંશિક ધન હોય એની સાથે જોડાવાનું વલણ, અહીંથી Cl દૂર થાય
અહીંથી C2H5 દૂર થાય એટલે C2H5 અને Cl જોડાઈ જાય એટલે C2H5Cl અને C2H5O અને CH3CO જોડાય એટલે એસ્ટર બને. એસિડ ટાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ઈથર છે એ એસ્ટર બનાવે. બરાબર છે. આલ્કોહોલ આવું જ કરતો હતો. ઈથરની એસિડ એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી ઈથરની એસિડ એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી ફક્ત એસ્ટર મળે નહીં કોઈ ફક્ત એસ્ટર. બરાબર. નિપજ તરીકે ફક્ત એસ્ટર. જ્યારે એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ક્લોરોઆલ્કેન પ્લસ એસ્ટર બનતું હતું. તો જોઈએ આપણે દાખલા તરીકે C2H5O ડાઈઇથાઇલ ઈથર પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ CH3 બોન્ડ O CH3 એસિટિક એનહાઇડ્રાઇડ. બરાબર. નિર્જળ ZnCl2 ની હાજરીમાં આ લોઇસ એસિડ આપણે આ CO બંધ બ્રેક કરવામાં મદદ કરે. આ કાર્બન સિદ્ધાંત હોય અહીંથી આ યુગ્મલેન દૂર થતો હોય આ ઓક્સિજન અહીંયા પ્રદાન કરે અહીંથી આ C2H5 અને આ CH3COO માઈનસ અને આ એટલે અહીંયા 2 મોલ આપણે મળશે CH3 C2 મોલ CH3 C2O C2H5 ઇથાઇલ ઇથેનોઇડ આ રીતે આલ્કોહોલની જેમ જ ઈથર પણ એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે એસ્ટર આપે. બરાબર છે. ઓકે. ત્યારબાદ આલ્કાઇલ સમૂહમાં થતી પ્રક્રિયા ROR એમાં આલ્કાઇલ સમૂહમાં થતી પ્રક્રિયા તો એક્શન્સ ઓફ એર એન્ડ લાઇટ. બરાબર. હવા અને પ્રકાશની અસર. તો જ્યારે ઈથરને હવામાં લાંબો સમય સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું રાખતા હાઇડ્રોપેરોક્સાઇડ અથવા સામાન્ય પેરોક્સાઇડ બને. હાઇડ્રોપેરોક્સાઇડ અથવા સામાન્ય પેરોક્સાઇડ. ડાઈઇથાઇલ ઈથર પ્લસ O2 પ્રકાશની હાજરી તો 1 ઇથોક્સી ઇથાઇલ હાઇડ્રોપેરોક્સાઇડ. આ 1 ઇથોક્સી ઇથાઇલ હાઇડ્રોપેરોક્સાઇડ બને. બરાબર છે. પેરોક્સી બંધ. આ પેરોક્સી બંધ. હવા અને લાઇટની હાજરીમાં પેરોક્સાઇડ જનરેટ થાય. હવે જો આ પેરોક્સાઇડ ખૂબ જ નુકસાનકારક હોય વિભાગીય નિસ્યંદન દરમિયાન જો પેરોક્સાઇડ દૂર ન થાય તો ખૂબ જ વિસ્ફોટક બને છે માટે તેને દૂર કરવો જરૂરી. આ પેરોક્સાઇડ છે ને એ ખૂબ જ નુકસાનકારક હોય વિભાગીય નિસ્યંદનથી જો એ દૂર ન થયો તો ખૂબ જ વિસ્ફોટક બને અને તેથી તેને દૂર કરવો જરૂરી. હવે ઈથરની અંદર પેરોક્સાઇડ હાજર છે કે નહીં એ કઈ રીતે ચેક કરી શકાય? તો ઈથરનું ઓલ્ડ સેમ્પલ લેવાનું. જૂનો ઈથર જે ભરેલો હોય બોટલમાં ઓલ્ડ સેમ્પલ ફેરસ સલ્ફેટ ઉમેરો કે CNS ઉમેરો. બરાબર. પોટેશિયમ થાયોસાયનેટ FeSO4 પ્લસ પોટેશિયમ થાયોસાયનેટ ઉમેરો. જો બ્લડ રેડ કલર આવે લોહી જેવો લાલ રંગ આવે તો પ્રેઝન્સ ઓફ પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડ હાજર હોય. હવે એ લોહી જેવો લાલ રંગ કઈ રીતે? તો જો Fe+2 આ Fe+2 હોય. હવે જો આમાં પેરોક્સાઇડ હાજર હોય ને તો Fe+2 નું ઓક્સિડેશન Fe+3 માં કરે અને Fe+3 આ CNS માઈનસ સાથે પ્રક્રિયા કરી આ પ્રકારનો સંકીર્ણ બનાવે અને આ સંકીર્ણનો રંગ હોય ને એ લોહી જેવો લાલ રંગ હોય. એટલે ટૂંકમાં પેરોક્સાઇડ હાજર છે કે નહીં એ ચેક કરવું હોય તો એ આ કસોટી. બરાબર છે. ત્યારબાદ ઈથરમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આમ જોઈએ તો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. દાખલા તરીકે અહીં આપણે જોઈએ તો જો આપણે બધાને ખબર હોય તો OR સમૂહમાં ઓક્સિજન પાસે લોન પેર હોય
એટલે આ OR નો ઓક્સિજન બેન્ઝીન ચક્રને આ રીતે યુગ્મ પ્રદાન કરે એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ પ્લસ આરસ એટલે ઓર્થો પેરા નિર્દેશક થાય કારણ કે અહીંથી આ યુગ્મ અહીંયા આવે આ યુગ્મ ઓર્થો સ્થાને અને પછી આ યુગ્મ અહીંયા આવે તો પેરા એટલે ઓર્થો પેરા નિર્દેશક આ તમે હાઇડ્રોકાર્બનમાં સારી રીતે ભણી ગયા છો તમારી ટેક્સ્ટબુકમાં પણ જોવાનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ત્યાંના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપેલા છે બરાબર એટલે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો અને પેરા સંઘટકનું મિશ્રણ મળે જેમ કે હેલોજિનેશન તો એનિસોલનું બ્રોમિનેશન ઇથેનોઇક એસિડની હાજરીમાં થઈ ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરા બ્રોમો એનિસોલનું મિશ્રણ મળે બરાબર અહીં આપણે ખબર હોય તો બ્રોમિનેશનમાં આપણે પેલા FeBr3 નો ઉપયોગ કરતા હતા કે જે લુઈસ એસિડ તરીકે પણ અહીંયા FeBr3 ની જરૂર નથી કારણ કે OR સમૂહ રિંગને સક્રિય કરે દાન કરીને સક્રિય કારક સમૂહ હોવાથી અહીં બ્રોમિનેશન Fe3 આયનની ગેરહાજરીમાં થાય કારણ કે OR સમૂહ સક્રિય કારક સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે રિંગને સક્રિય કરે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે અને બધાને ખબર છે દાતા સમૂહ જેમ જોડાય એમ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા વધે આકર્ષક જોડાય એમ સક્રિયતા ઘટે બરાબર તો ઉદાહરણ તરીકે એનિસોલનું બ્રોમિનેશન Br2 ઇથેનોઇક એસિડની હાજરીમાં ઇથેનોઇક એસિડ એટલે સોલ્વન્ટ તરીકેનો રોલ તો ઓર્થોબ્રોમો એનિસોલ પ્લસ પેરા બ્રોમો એનિસોલ નિપજ તરીકે મળે એમાં પેરા નિપજ છે 90% જેટલી હોય મુખ્ય નિપજ એ રીતે ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન તો એનિસોલની મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ HCl3 ની હાજરીમાં બરાબર પ્રક્રિયા કરતા 2 મિથાઇલ એનિસોલ અને 2 મિથાઇલ એનિસોલ મળે એમાં પેરા મુખ્ય નિપજ આવી જ રીતે તમે ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન કરો તો અહીંયા COCH3 સમૂહ આવી જાય COCH3 અને આવી જ રીતે તમે નાઇટ્રેશન કરો તો ઓર્થો સ્થાને NO2 અને પેરા સ્થાને NO2 એમાં પેરા નિપજ મુખ્ય મળે આ પ્રક્રિયા તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે એસાઇલેશન અને નાઇટ્રેશન જાતે કરવી તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 349 ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપેલી છે એ સમીકરણો લખી લેવા 11મા ધોરણમાં આની ક્રિયાવિધિ સહિત આપણે અભ્યાસ કરી ગયા છીએ ક્રિયાવિધિ જો યાદ ન હોય તો 11મા ધોરણમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની ક્રિયાવિધિ જોઈ લેવી અને પ્રક્રિયાઓ તૈયાર કરવી તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અહીંયા આપણું ચેપ્ટર થિયરિટિકલી ફિનિશ થાય છે બરાબર છે કોમ્પિટિટિવ લેવલની આપણે રિએક્શનો બધી જોઈ ગયા છીએ થોડું ઘણું કોમ્પિટિટિવ લેવલનું બાકી છે એની વાત આપણે કરીશું બરાબર છે ઓકે ગુડ બાય ટેક કેર